નમસ્કાર, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર. વર્ષ 2018 હવે તેને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે વિદાયના. ત્યારે થોડાક જ દિવસો બાદ નવ વર્ષ 2019 શરૂ થશે, પરંતુ 2018નું વર્ષ અનેક યાદો સાથે વિદાય લેવાનું છે. વીટીવીની વિશેષ સિરીઝની આ યાદોમાં 2018માં આજે આપણે આપણા નેતાઓના એવા નિવેદનો વિશે વાત કરીશું કે જેણે દેશમાં ભારે ચર્ચાઓ જગાવી હતી. આ એવા વિવાદિત નિવેદનો હતા કે જેના કારણે ભારે વિવાદ થયો હતો અને કેટલાક લોકોની લાગણીઓને પણ ઠેસ પહોંચી હતી. આપણે ચૂંટેલા લોકો એ ભાન ભૂલી ગયા કે તેઓ એક જનપ્રતિનિધિ છે અને પ્રજાને કારણે જ તેઓ સત્તાના સ્થાને પહોંચ્યા છે. પરંતુ ઘણા નેતાઓએ તો પ્રજાની વિરુદ્ધ જ બફાટ કરી દીધો, તો કેટલાક નેતાઓએ સત્તાની લાલચમાં વિપક્ષ પર એવો વાર કરી દીધો કે જે તેમના પદને શોભા દે તેવો હતો જ નહીં. તો સત્તામાં રહેલા નેતાઓ પણ તેમાંથી બાકાત ન રહી શક્યા. તેઓ ભૂલી ગયા કે તેઓ જે પદ પર છે તેની પણ એક ગરિમા હોય છે. દેશની જનતા તેમને નહીં પણ તેમના પદથી ઓળખતા હોય છે. તો આવા જ કેટલાક રસપ્રદ કિસ્સાઓને વિવાદાસ્પદ નિવેદનો કે 2018માં આપણા નેતાજીઓએ આપ્યા હતા તેના પર આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. સાથે એ નિવેદનો પણ સંભળાવીશું કે જેને આપ સાંભળવાનું કદાચ ચૂકી ગયા હશો. તો શરૂ કરી આજનો વિશેષ કાર્યક્રમ બફાટ. બે 2018નું વર્ષ હવે પૂર્ણતાની આરે છે. થોડા દિવસ બાદ નવ વર્ષ 2019 શરૂ થશે. ત્યારે 2018માં દેશના અનેક જનપ્રતિનિધિઓ પોતાના વિવાદિત નિવેદનથી ચર્ચામાં રહ્યા. તેમણે આ નિવેદનો જાણી જોઈને આપ્યા કે ભૂલથી, પરંતુ વિવાદિત બોલથી ચર્ચા ચોક્કસ જગાવી. તો જોઈએ 2018માં દેશના નેતાઓના આવા જ કેટલાક વિવાદિત નિવેદનો. આપણો દેશ લોકશાહીને વરેલો એક ગણમાન્ય દેશ છે, જે દેશ ચલાવવા માટે બંધારણના ઘડવૈયાઓએ અનેક એવા પદ નિયુક્ત કર્યા છે કે જેની એક આગવી વિશેષતા છે. આ પદોની અઢળક શક્તિ અને મર્યાદાઓ છે. આ પદ પર બેસનાર વ્યક્તિને દેશ તે પદેથી ઓળખે છે અને સન્માનથી જુએ છે. પરંતુ આ પદ પર બેસનારા નેતાઓ કે જેને આપણે ચૂંટીને મોકલીએ છીએ તેઓ ઘણીવાર ભાન ભૂલી જાય છે અને એવા નિવેદનો આપી દેશે કે જેના કારણે તે નેતાની સાથે તે પદની પણ ગરિમાને લાંછન લાગે. દેશના આવા જ સન્માન્ય પદો પર બેસનાર વ્યક્તિઓએ વર્ષ 2018માં આપેલા કેટલાક વિવાદાસ્પદ નિવેદનો પર નજર કરીએ. સૌથી પહેલા વાત કરીએ દેશના સૌથી મોટા અને તેના પર વ્યક્તિને લોકો રાજાની પણ ઉપાધિ આપે છે તે પદ એટલે દેશના પ્રધાનમંત્રીનું પદ. આ જ પદની ખૂબ ગરિમા હોય છે અને દેશના વહીવટી વડા કહેવાય. હાલ આ પદ પર નરેન્દ્ર મોદી બિરાજમાન છે. નરેન્દ્ર મોદી જ્યારે ભાષણ આપતા હોય ત્યારે મોટી જનમેદની તેમને સાંભળવા માટે આવે છે. તેમની બોલવાની એક આગવી છટા છે જેના કારણે લોકોની ભીડને તેઓ જકડી રાખે છે. થોડા સમય પહેલા 5 રાજ્યની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ. આ ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદી પણ ભાજપ માટે પ્રચાર કરવા મેદાને ઉતર્યા હતા. 4 ડિસેમ્બરે જયપુરમાં એક સભાને સંબોધતા તેમણે એવું નિવેદન આપી દીધું કે જે તેમના પદને શોભા દે તેવું ન હતું. તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું. જો કે તેઓ સોનિયા ગાંધીનું નામ બોલ્યા જ ન હતા. ત્યારે એવું તો શું બોલ્યા હતા પ્રધાનમંત્રી મોદી, તમે ખુદ સાંભળો. ये रुपये कौन कौन विधवा थी जो लेती थी? ये कांग्रेस की कौन सी विधवा थी जिसके खाते में रुपया जाता था? भाइयों बहनों, ये लोग वृद्धों का पेंशन पैसे मारो, दिव्यांग का पेंशन पैसे मारो, स्कूल के बच्चों की स्कॉलरशिप पैसे मारो, मध्याह्न भोजन पैसे मारो, यही खेल चलता था. स्कूल में बच्चे 20 हैं, कागज पे 40 है, मध्याह्न भोजन का पैसा आता है, 20 का पैसा गायब. यही चलता था.
તો આ લિસ્ટમાં બીજું નામ આવે છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. આ નેતા ફાયર બ્રાન્ડ નેતા કહેવાય છે. પોતાની હિન્દુવાદી છબીના કારણે તેઓ ઘણા જ લોકપ્રિય છે. દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી છે. તેની સાથે એક સંત પણ છે. પહેલા તો માત્ર ગોરખપુરથી સાંસદ હતા, પરંતુ બાદમાં યુપીના મુખ્યમંત્રી બન્યા. પણ આ ફાયર બ્રાન્ડ નેતા ઘણીવાર ભૂલી જાય છે કે તેઓ એક રાજ્યના મુખ્યમંત્રી છે. આ મુખ્યમંત્રીના પદની એક શોભા હોય છે, પરંતુ યોગી જ્યારે તેમના અસલી મિજાજમાં આવે છે ત્યારે મુખ્યમંત્રીનું પદ ભૂલી એક સામાન્ય કાર્યકર કે હિન્દુવાદી કટ્ટર નેતા હોય તેમ નિવેદન આપી દે છે. રાજસ્થાનના ચૂંટણી પ્રચાર દરમિયાન યોગીએ બજરંગીને દલિત ગણાવ્યા હતા, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. યોગીના નિવેદન બાદ અનેક અન્ય નેતાઓ મેદાનમાં આવ્યા અને પોતપોતાની રીતે બજરંગી બલીને મૂલવતા હતા. પરંતુ વિવાદને જન્મ આપનાર યોગી શું બોલ્યા હતા, આવો સાંભળો. बजरंगबली हमारे भारतीय परंपरा में एक ऐसे लोक देवता हैं जो स्वयं वनवासी हैं, दलित हैं, वंचित हैं. पूरे भारतीय समुदाय को उत्तर से लेकर दक्षिण तक, पूरब से पश्चिम तक सबको जोड़ने का कार्य बजरंगबली करते हैं. તો આપે સાંભળ્યું, આ તો વાત થઈ દેશના ગણમાન્ય પદ પર બિરાજમાન નેતાઓના વિવાદિત બોલને. પરંતુ હવે અમે આપને એવા નેતાઓના નિવેદનો સંભળાવીશું કે જેઓ પોતાની પાર્ટીમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે, પરંતુ આવેશમાં આવી તેઓ દેશના સન્માન્ય પદોની પણ ગરિમાને લાંછન લગાવે તેવા નિવેદન આપે છે. તેઓ ભૂલી જાય છે કે પોતે જે વ્યક્તિ પર નિવેદન આપી રહ્યા છે તે વ્યક્તિ કયા પદ પર બેસેલો છે. કારણ કે આપણા બંધારણે પદને એક વિશેષ સ્થાન આપ્યું છે. તો પદને લાંછન લગાડે તેવું નિવેદન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપ્યું હતું. રાહુલ ગાંધીના નિશાન નરેન્દ્ર મોદી હતા, પરંતુ નરેન્દ્ર મોદી એ દેશના પ્રધાનમંત્રી છે, તેથી રાહુલના નિવેદનની ખૂબ જ નિંદા થઈ હતી. नरेंद्र मोदी जी ने कहा था, मैं देश का प्रधानमंत्री नहीं बनना चाहता हूं, मैं देश का चौकीदार बनना चाहता हूं. और आज देश के दिल में, राजस्थान की जनता के दिल में एक नई आवाज उठ रही है. गली गली में शोर है, हिंदुस्तान का चौकीदार चोर है. તો કોંગ્રેસના જ એક અન્ય નેતાએ વિદાય લેતા વર્ષ 2018માં સૌથી નીચલા સ્તરનું નિવેદન આપ્યું. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર પ્રધાનમંત્રી મોદી સામે વાર કરતા મોદીના માતા હીરાબાને પણ રાજકારણમાં ઘસેટી લાવ્યા. રાજ બબ્બરે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઇન્દોરમાં એક સભાને સંબોધી હતી. ત્યારે ડોલર સામે રૂપિયો કથળી રહ્યો છે તે મામલે મોદી સરકાર પર પ્રહાર કર્યા. પરંતુ ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ બબ્બર આટલેથી ન અટક્યા અને મોદીની માતા સાથે ડોલરની કિંમતની ચૂકવણી કરી નાખી. આ નિવેદનની ચારે બાજુથી ખૂબ જ નિંદા થઈ હતી. તો ખુદ પ્રધાનમંત્રીએ પણ બબ્બર સામે ઇમોશનલી પલટવાર કર્યો હતો. जब वो कहते थे कि डॉलर के सामने रुपए की कीमत, रुपए आज इतना गिर गया है कि उस वक्त के प्रधानमंत्री की उम्र बताकर कहते थे कि उनकी उम्र के करीब जा रहा है. आज प्रधानमंत्री महोदय, आपने तो इज्जत से दाम नहीं लिया था. हमारे संस्कार, हमारी परंपरा ये नहीं कहती. हम तो ये कहना चाहेंगे कि आपकी पूजनीय माता जी की उम्र के करीब नीचे गिरना शुरू हो गया है आज का रुपया. आज मुझे दुख के साथ कहना पड़ रहा है, आजादी के इतने साल जिन्होंने राज किया, उस पार्टी के जिम्मेवार लोग मोदी के साथ भिड़ने के बजाय मोदी पर हमला बनने के उनके सारे शस्त्र नाकाम हो गए, तो अब मोदी की मां को गाली दे रहे हैं. થોડાક દિવસો બાદ 2018 વિદાય લેશે અને 2019નું વર્ષ શરૂ થશે. પરંતુ 2018માં આપણા નેતાઓએ આપેલા તેમના નિવેદનોના કારણે રાજકારણ શર્મસાર થયું હતું. તેને દેશ કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો હવે વાત કરીએ એવા નેતાઓના નિવેદનની કે જેઓ દેશના ગણમાન્ય પદો પર બિરાજમાન છે, જેમના પદની એક ગરિમા હોય છે, પરંતુ આ નેતાઓ ઘણીવાર ભૂલી જાય છે કે તેઓ કયા પદ પર બિરાજમાન છે, જેમાં દેશના પ્રધાનમંત્રી પણ સામેલ છે.
વિદાય લઈ રહેલા વર્ષ 2018માં આપણા નેતાઓએ એવા નિવેદન આપ્યા કે જે વર્ષોના વર્ષ દેશવાસીઓને યાદ રહેશે। ત્યારે કોણ છે એ નેતાઓ અને કેવા છે તેમના નિવેદનો, જોઈએ આ અહેવાલમાં। આપણો દેશ લોકશાહીને ભરેલો એક ગણમાન્ય દેશ છે, જે દેશ ચલાવવા માટે બંધારણના ઘડવૈયાઓએ અનેક એવા પદ નિયુક્ત કર્યા છે કે જેની એક આગવી વિશેષતા છે। આ પદોની અઢળક શક્તિ અને મર્યાદાઓ છે। આ પદ પર બેસનાર વ્યક્તિને દેશ તે પદેથી ઓળખે છે અને સન્માનથી જુએ છે, પરંતુ આ પદ પર બેસનારા નેતાઓ કે જેને આપણે ચૂંટીને મોકલીએ છીએ તેઓ ઘણીવાર ભાન ભૂલી જાય છે અને એવા નિવેદનો આપી દેશે કે જેના કારણે તે નેતાની સાથે તે પદની પણ ગરિમાને લાંછન લાગે। દેશના આવા જ સન્માન્ય પદો પર બેસનાર વ્યક્તિઓએ વર્ષ 2018માં આપેલા કેટલાક વિવાદાસ્પદ નિવેદનો પર નજર કરીએ। સૌથી પહેલા વાત કરીએ દેશના સૌથી મોટા અને તેના પર વ્યક્તિને લોકો રાજાની પણ ઉપાધિ આપે છે તે પદ એટલે દેશના પ્રધાનમંત્રીનું પદ। આ જ પદની ખૂબ ગરિમા હોય છે અને દેશના વહીવટી વડા કહેવાય। હાલ આ પદ પર નરેન્દ્ર મોદી બિરાજમાન છે। નરેન્દ્ર મોદી જ્યારે ભાષણ આપતા હોય ત્યારે મોટી જનમેદની તેમને સાંભળવા માટે આવે છે। તેમની બોલવાની એક આગવી છટા છે જેના કારણે લોકોની ભીડને તેઓ જકડી રાખે છે। થોડા સમય પહેલા 5 રાજ્યની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ। આ ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદી પણ ભાજપ માટે પ્રચાર કરવા મેદાને ઉતર્યા હતા। 4 ડિસેમ્બરે જયપુરમાં એક સભાને સંબોધતા તેમણે એવું નિવેદન આપી દીધું કે જે તેમના પદને શોભા દે તેવું ન હતું। તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું। જો કે તેઓ સોનિયા ગાંધીનું નામ બોલ્યા જ ન હતા। ત્યારે એવું તો શું બોલ્યા હતા પ્રધાનમંત્રી મોદી, તમે ખુદ સાંભળો। ये रुपये कौन कौन विधवा थी जो लेती थी? ये कांग्रेस की कौन सी विधवा थी जिसके खाते में रुपया जाता था? भाइयों बहनों, ये लोग वृद्धों का पेंशन पैसे मारो, दिव्यांग का पेंशन पैसे मारो, स्कूल के बच्चों की स्कॉलरशिप पैसे मारो, मध्याह्न भोजन पैसे मारो, यही खेल चलता था। स्कूल में बच्चे 20 हैं, कागज पे 40 है, मध्याह्न भोजन का पैसा आता है, 20 का पैसा गायब, यही चलता था। તો આ લિસ્ટમાં બીજું નામ આવે છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ। આ નેતા ફાયરબ્રાન્ડ નેતા કહેવાય છે। પોતાની હિન્દુવાદી છબીના કારણે તેઓ ઘણા જ લોકપ્રિય છે। દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી છે, તેની સાથે એક સંત પણ છે। પહેલા તો માત્ર ગોરખપુરથી સાંસદ હતા, પરંતુ બાદમાં યુપીના મુખ્યમંત્રી બન્યા। પણ આ ફાયરબ્રાન્ડ નેતા ઘણીવાર ભૂલી જાય છે કે તેઓ એક રાજ્યના મુખ્યમંત્રી છે। આ મુખ્યમંત્રીના પદની એક શોભા હોય છે, પરંતુ યોગી જ્યારે તેમના અસલી મિજાજમાં આવે છે ત્યારે મુખ્યમંત્રીનું પદ ભૂલી એક સામાન્ય કાર્યકર કે હિન્દુવાદી કટ્ટર નેતા હોય તેમ નિવેદન આપી દે છે। રાજસ્થાનના ચૂંટણી પ્રચાર દરમિયાન યોગીએ બજરંગીને દલિત ગણાવ્યા હતા, જેના કારણે ઘણો વિવાદ થયો હતો। યોગીના નિવેદન બાદ અનેક અન્ય નેતાઓ મેદાનમાં આવ્યા અને પોતપોતાની રીતે બજરંગી બલીને મૂલવતા હતા, પરંતુ વિવાદને જન્મ આપનાર યોगी શું બોલ્યા હતા આવો સાંભળે। बजरंगबली हमारे भारतीय परंपरा में एक ऐसे लोक देवता हैं जो स्वयं वनवासी हैं, दलित हैं, वंचित हैं। पूरे भारतीय समुदाय को उत्तर से लेकर दक्षिण तक, पूरब से पश्चिम तक सबको जोड़ने का कार्य बजरंगबली करते हैं। તો આપે સાંભળ્યું, આ તો વાત થઈ દેશના ગણમાન્ય પદ પર બિરાજમાન નેતાઓના વિવાદિત બોલને, પરંતુ હવે અમે આપને એવા નેતાઓના નિવેદનો સંભળાવીશું કે જેઓ પોતાની પાર્ટીમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે, પરંતુ આવેશમાં આવી તેઓ દેશના સન્માન્ય પદોની પણ ગરિમાને લાંછન લગાવે તેવા નિવેદન આપે છે। તેઓ ભૂલી જાય છે કે પોતે જે વ્યક્તિ પર નિવેદન આપી રહ્યા છે તે વ્યક્તિ કયા પદ પર બેસેલો છે, કારણ કે આપણા બંધારણે પદને એક વિશેષ સ્થાન આપ્યું છે। તો પદને લાંછન લગાડે તેવું નિવેદન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આપ્યું હતું। રાહુલ ગાંધીના નિશાન નરેન્દ્ર મોદી હતા,
પરંતુ નરેન્દ્ર મોદી એ દેશના પ્રધાનમંત્રી છે. તો વિશેષમાં હાલ સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. તો વધુ કેટલાક વિવાદિત નિવેદનો કે જે 2018માં આપણા નેતાઓએ આપ્યા હતા, જેમાં આપણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ સામેલ હતા. તો આવો જોઈએ એ વિવાદાસ્પદ નિવેદનોને કે જેણે ભારે ચર્ચા જગાવી હતી. 2018નું વર્ષ વિવાદિત નિવેદનો આપનારા નેતાઓના નામે રહ્યું. એવા અનેક નેતાઓ બહાર નીકળ્યા કે જેમણે ચર્ચામાં રહેવા માટે અલગ અલગ શબ્દોનો સહારો લીધો, જેમાં આપણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ બાકાત ન હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રધાનમંત્રી મોદી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બ્રાહ્મણ બતાવ્યા. એટલે કે રાજેન્દ્ર ત્રિવેદીએ ભગવાન રામને ક્ષત્રિય અને કૃષ્ણને ઓબીસી બતાવ્યા. ત્રિવેદીએ આ નિવેદન બ્રહ્મ સમાજના એક કાર્યક્રમમાં આપ્યું હતું. રાજેન્દ્ર ત્રિવેદીને અતીતનું જ્ઞાન ક્યાંથી આવ્યું તે તો ખબર નથી, પરંતુ રાજેન્દ્ર ત્રિવેદી શું બોલ્યા હતા આવો સાંભળીએ. મિત્રો, રામ ભગવાન તો ક્ષત્રિય હતા. રામને ઋષિ મુનિઓએ ભગવાન બનાવ્યા. આ ગોકુળનો ગોવાળીઓ હમણાંની એમાં કહીએ તો ઓબીસી કહીએ આપણે. એ ઓબીસી ને ભગવાન કોણે બનાવ્યા? સાંદીપની ઋષિએ બનાવ્યા, બ્રાહ્મણે બનાવ્યા. યોગીજી, આ દેશ માત્ર ભાજપનો છે? તો હવે વાત કરીએ દેશના એવા બે નેતાની કે જેઓ દેશમાં હંમેશા પોતાના નિવેદનો થકી દેશમાં ચર્ચામાં હોય છે. અમે વાત કરી રહ્યા છીએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હૈદરાબાદના રાજકારણમાં મોટું વજૂદ ધરાવતા ઓવૈસી બ્રધર્સની. થોડા સમય પહેલા તેલંગાણાની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને આ ચૂંટણીના પ્રચાર દરમિયાન યોગીએ કહ્યું હતું કે જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો ઓવૈસીને ભાગવું પડશે, જેની સામે ફાયરબ્રાન્ડ ઓવૈસી બ્રધર્સે પોતાના અંદાજમાં પલટવાર કર્યો. પરંતુ આ બંનેના નિવેદન વિવાદિત હતા, જે જનપ્રતિનિધિને શોભા દે તેવા નહોતા. સાંભળીએ આ વિવાદિત નિવેદનોને. तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनती है तो मित्रों, मैं आपसे कह सकता हूं, ओबीसी को यहां से वैसे ही भागना पड़ेगा जैसे हैदराबाद से निजाम को भागने के लिए मजबूर होना पड़ा था. भारतीय जनता पार्टी सुरक्षा सबको देगी, लेकिन अराजकता फैलाने की छूट किसी को नहीं देगी. कह रहा है निजाम की तरह ओवैसी को भगाऊंगा. अरे तू क्या, तेरी हैसियत क्या, तेरी दिशा क्या? तेरे जैसे 56 आए चले गए. अरे ओवैसी तो छोड़ो, ओवैसी की आने वाली 1000 नस्लें भी इसी मुल्क में रहेंगी, तुझसे रहेंगी, तुझसे मुहावरा करेंगी, तुझे भगाएंगी. हम भागने वालों में से नहीं है. કોઈના વ્યક્તિત્વ પર અંગત ટિપ્પણી કેટલી ઉચિત સુરજેવાલજી. હવે સાંભળીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું આ વિવાદિત નિવેદન કે જે તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આપ્યું હતું. એક રાષ્ટ્રીય પ્રવક્તાએ આ પ્રકારનું નિવેદન આપવું ન જોઈએ. શું બોલ્યા હતા સુરજેવાલા આવો સાંભળીએ. क्योंकि अजय सिंह बिष्ट उर्फ भोगी आदित्यनाथ कोई काम करते नहीं और कोई काम करना नहीं चाहते, इसलिए वो ध्यान भटकाते. इस ध्यान भटकाऊ राजनीति से काम करवाऊ राजनीति की तरफ का सफर तय करना राष्ट्र को आवश्यक है. મહિલાઓ સજાવટ માટે હોય છે કમલનાથજી. તો જ્યારે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો ત્યારે હાલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને તે વખતે મુખ્યમંત્રીના દાવેદાર કમલનાથે મહિલાઓને લઈને એક વિવાદ ઊભો કર્યો હતો. તો તેના જવાબમાં તે વખતના મુખ્યમંત્રી અને હાલ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પલટવાર કર્યો હતો. देखिए, हमने महिलाओं को, जो जीतने वाली महिलाएं थी, उनको टिकट दिया है. केवल एक कोटा और सजावट के लिए हम उस रास्ते में नहीं गए. अभी और मैंने देखा कमलनाथ भैया ने क्या कह दिया पता है? कि महिलाओं को सजावट के लिए टिकट हम नहीं देते. ये कमलनाथ, ये मेरी बेटियां, ये मेरी माताएं, इनका हम बहुत सम्मान करते हैं. ये वो धरती है जहाँ माँ बहन बेटी का सम्मान किया जाता है. ये वो धरती है जहाँ कहा गया है यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता.
આપણા દેશમાં ઘણા એવા નેતાઓ છે કે જેઓ જાણી જોઈને આવા નિવેદનો આપતા હોય છે કે જેનાથી વિવાદ સર્જાય, કારણ કે જો વિવાદ સર્જાય તો તેઓ મીડિયામાં છવાઈ જાય, અને મીડિયામાં છવાઈ જાય તો લોકોમાં પણ પોતાની પ્રસિદ્ધિ થાય. પરંતુ આ પ્રકારની પ્રસિદ્ધિને સસ્તી પ્રસિદ્ધિ જ કહેવામાં આવે છે, જે માત્ર થોડા સમય માટે જ હોય છે. અને દેશની જનતા પણ સારી રીતે આવા નેતાઓને ઓળખે પણ છે. તેથી આવા નેતાઓએ સમજી લેવું જોઈએ કે જનતાને મૂર્ખ સમજવાની ભૂલ કદાપી ન કરો, કારણ કે જનતા જનાર્દન જ દેશની સૌથી મોટી અદાલત છે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. તો વિશેષમાં હાલ સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. 2018નું વર્ષ હવે પૂર્ણતાની આરે છે. થોડા દિવસ બાદ નવ વર્ષ 2019 શરૂ થશે. ત્યારે 2018માં દેશના અનેક જનપ્રતિનિધિઓ પોતાના વિવાદિત નિવેદનથી ચર્ચામાં રહ્યા. ત્યારે શું હતા આ નિવેદનો, આવો સાંભળીએ. કોંગ્રેસી નેતાના મતે પ્રધાનમંત્રી મોદી છે વીંછી. કોંગ્રેસી સાંસદ અને જાણીતા નેતા શશી થરૂરે પોતાના એક પુસ્તકના વિમોચન પ્રસંગે એવું નિવેદન આપ્યું હતું કે તેના કારણે સમગ્ર દેશમાં ભારે ઉહાપો થયો હતો. શશી થરૂરે પોતાના પુસ્તક ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર અંગે વાત કરતા પ્રધાનમંત્રી મોદી સામે ખૂબ જ નિમ્ન કક્ષાનું નિવેદન આપ્યું હતું. થરૂરે પ્રધાનમંત્રી મોદીને વીંછી સાથે સરખાવ્યા હતા. ત્યારે શું કહ્યું હતું આ કોંગ્રેસી નેતાએ, આવો સાંભળીએ. There's an extraordinarily striking metaphor expressed by an unnamed RSS source to the journalist Vinod Jose of the Caravan, which I quote here, in which they express their frustration with their inability to curb Mr. Modi. And the man says, Mr. Modi, he says, is like a scorpion sitting on a shivling. You cannot remove him with your hand, and you cannot hit it with a chappal either. And if you think about it, that's a very, very profound understanding of the relationship. Because if you remove a scorpion with your hand, you'll get stung very badly. But if you hit a shivling with a chappal, then you've undermined all the sacred tenets of the faith that you hold and that the scorpion is sitting on. મંત્રીજી ધરતી પુત્રો માટે આ શું બોલ્યા? દેશના કૃષિ મંત્રી કે જેમના માથે ખેડૂતોના હિતને જોવાની જવાબદારી હોય છે, પરંતુ તે કૃષિ મંત્રી કે જે ખેડૂતોના હિતની વાત તો દૂર રહી, પણ હક માટે લડતા ખેડૂતોની વિરુદ્ધ જ વિવાદિત નિવેદન આપી દીધું. દેશમાં ચાલી રહેલા ખેડૂતો આંદોલન પર કૃષિ મંત્રી રાધા મોહન સિંહે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચર્ચામાં રહેવા ખેડૂતો આંદોલનો કરે છે. मीडिया में आने के लिए कुछ अनोखे काम करने पड़ते हैं, तो निश्चित रूप से कुछ लोग अनोखे काम कर रहे होंगे. लेकिन देश में अभी 12-14 करोड़ किसान हैं, तो किसी भी संगठन में 1,500, 2,000, 40,000, 50,000 किसान स्वाभाविक है. और मीडिया में आने के लिए तो कुछ अनोखा काम करना ही पड़ता है, जो न होता हो ये स्वाभाविक है. વિવાદોનું બીજું નામ એટલે વિપ્લવ દેવ. વિવાદિત નિવેદનો આપતા નેતાઓના લિસ્ટમાં જો સૌથી ટોપ પર હોય તો તે કદાચ ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ હશે. હંમેશા કોઈને કોઈ નિવેદનો આપી આ મુખ્યમંત્રીજી દેશના મીડિયામાં જગ્યા રોકે છે. વિપ્લવ દેવે મિસ વર્લ્ડ ડાયના હેડનને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમની પ્રતિક્રિયાની ચારે બાજુ ભરપૂર નિંદા થઈ હતી, જેના કારણે તેમની માફી પણ માંગી હતી. તો શું કહ્યું હતું વિપ્લવ દેવે, आओ सांभळिए. लगातार मिस यूनिवर्स सब भारत में से लगातार 5 बार कोई भी जरा मिल जाता, डायना को मिल जाता. देखो हंसता कि मैं किसी को दुख पहुंचाना बा किसी को छोटा दिखाना ये मेरा मकसद नहीं था. मैं तो अपने राज्य में जो महिला काम कर रहे इनको बड़ा बनाने के लिए वो सोच दिशा दिखा दे रहा था. तब भी इस कारण से किसी को दुख लगा व किसी को सम्मान हानि लगी ऐसा लग रहा है. और मैं भी किसी माँ का बेटा हूँ, मेरे मन में ऐसा कभी भी किसी महिला के बारे में आता ही नहीं है और मैं इससे खेद प्रकट करता हूँ.